ભગવાન શિવ ભસ્મ કેમ ધારણ કરે છે? ભસ્મ પાછળનું સૌથી મોટું રહસ્ય. નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન શિવ આખા શરીર પર ભસ્મ કેમ ધારણ કરે છે? શું આ માત્ર એક પરંપરા છે કે તેની પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે? આજે આપણે જાણીશું ભસ્મ પાછળનું રહસ્ય, જે દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલું છે. ભસ્મ એટલે શું? ભસ્મ એટલે અગ્નિમાં દહન થયા પછી બચેલી પવિત્ર રાખ. ભગવાન શિવનું ભસ્મ ધારણ કરવું આપણને યાદ અપાવે છે કે આ શરીર, ધન અને વૈભવ એક દિવસ નાશ પામવાના છે. શાશ્વત છે તો માત્ર આત્મા અને આપણા સારા કર્મ. પૌરાણિક કથા. શૈવ પરંપરા અનુસાર ભગવાન શિવને શ્મશાનના સ્વામી માનવામાં આવે છે. શ્મશાન એ સ્થાન છે જ્યાં રાજા અને ગરીબ વચ્ચેનો દરેક ભેદ સમાપ્ત થઈ જાય છે. તેથી ભગવાન શિવ ભસ્મ ધારણ કરીને સમગ્ર માનવજાતને સંદેશ આપે છે કે જીવનમાં ક્યારે અહંકાર કરવો નહીં. ભસ્મનો સાચો અર્થ. ભસ્મ આપણને શીખવે છે કે આજે જે વસ્તુઓ પર આપણે ગર્વ કરીએ છીએ, એક દિવસ તે બધું અહીં જ રહી જવાનું છે. આપણી સાથે માત્ર સારા કર્મ અને સારા સંસ્કાર જ જાય છે. એટલે ભગવાન શિવ વૈભવ નહીં, પરંતુ સાદગી અને સત્યનો માર્ગ બતાવે છે. ભક્તો ભસ્મ કેમ લગાવે છે? ઘણા શિવભક્ત કપાળ પર ભસ્મની 3 આડી રેખા કરે છે, જેને ત્રિપુંડ કહેવામાં આવે છે. તે અહંકારનો ત્યાગ, મનની શુદ્ધિ અને ભગવાન પ્રત્યેની ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જીવનનો સૌથી મોટો પાઠ. ભગવાન શિવ કહે છે, ધન કમાવો, સફળતા મેળવો, પણ ક્યારે અહંકાર ન કરો. કારણ કે અંતે દરેકનું શરીર ભસ્મમાં જ પરિવર્તિત થાય છે. આથી જીવનમાં પ્રેમ, દયા અને સારા કર્મને સૌથી વધુ મહત્વ આપો. મિત્રો, ભગવાન શિવની ભસ્મ માત્ર રાખ નથી, તે આપણને જીવનનું સૌથી મોટું સત્ય શીખવે છે. જે જન્મ્યું છે તેનું એક દિવસ અંત નિશ્ચિત છે, પરંતુ સારા કર્મ હંમેશા જીવંત રહે છે. જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. વિડિયોને લાઇક કરો, શેર કરો અને આવી જ આધ્યાત્મિક અને પૌરાણિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.